હેલો ફ્રેન્ડ્સ, તો આજે આંબળા કેન્ડી બનાવવાના છે. તો આંબળાની સિઝન ન જાય એ પહેલાં આપણે આંબળાની કેન્ડી બનાવીને વરસ સુધી સાચવીને રાખી શકીએ. તો ચાલો આંબળા કેન્ડી બનાવીએ. સૌપ્રથમ 1 કિલો આંબળા લીધા છે. આંબળાને ડાયરેક્ટ આપણે એક વાસણમાં પાણી મૂકીને બાફવા મૂકી દેવાનું છે અને ચીબું ઢાંકીને બસ 10 મિનિટ સુધી આપણે 40થી 60% જેટલું જ બાફવાનું છે, વધારે બાફવાનું નથી, નહીંતર આપણા આંબળા કાળા પડી જશે. એનું વધારે ધ્યાન રાખજો, બહુ ગળાવાના નથી. આપણા આંબળા ખાલી આપણે 40થી 60% જેટલા થશે એટલા જ પકાવવાના છે. તો આપણા આંબળા છે પરફેક્ટ બનશે, જેનું ધ્યાન રાખવાનું. આંબળા જો અત્યારે સસ્તા છે તો બનાવીને વરસ સુધી સાચવી રાખજો. આ આંબળા કેન્ડી એકદમ બજાર જેવી જ પરફેક્ટ બનશે. તો વિડીયો પૂરો જોજો. એકદમ વ્હાઈટ અને સરસ આંબળા કેન્ડી બનવાની છે. બસ 40થી 60% જેટલી બફાય એટલે આપણે એક થાળીમાં કાઢી લેશું. જોઈ શકો છો, ઠંડી થાય ત્યારે આપણે ચેક કરી લઈએ. બસ 40થી 60% જેટલી જો બફાણી છે, વધારે આપણે છૂંદો કે થાય નહીં, ઠળિયો પણ નીકળતો નથી એટલી આપણે બફાવવાની છે. આવી રીતના આપણે લાંબા લાંબા પીસ કરી લેશું. ઘણા લોકો છે આંબળાને એકદમ બાફી મૂકે છે. વધારે બફાઈ જાય તો આંબળા એકદમ કાળા પડી જાય છે. જે ચાસણી વધારે પી લે છે, વધારે ખાંડ આપણે ઉમેરી દઈએ ને એકદમ ચાસણી ચડી જાય છે એટલે આંબળા એકદમ કાળા થઈ જાય છે. તો આંબળા કાળા ન થાય એના માટે આપણે આંબળા ઓછા જ બાફવાના, પરફેક્ટ બનશે. તો આ રીતે આંબળા કેન્ડી તમે જરૂરથી બનાવજો. જોઈ શકો છો, આપણે બધા આંબળા એવા લાંબા પીસ સમારી લેશું. અત્યારે આંબળા એકદમ સસ્તા છે, તો આ આંબળા કેન્ડી બનાવીને જરૂરથી રાખજો. મેં હમણાં તક કિલ્લાની બનાવીને દેખાડી છે. એની પહેલાં પણ મેં બનાવીને સ્ટોર કરીને રાખી મૂકી છે, પણ મેં ત્યારે વિડીયો બનાવ્યો નહોતો એટલે તમને દેખાડી શકી નહીં. તો આપણે બધા લાંબા પીસ કરી લેવાના છે. બધા જ આપણે આંબળાના પીસ કરી લીધા છે, જોઈ શકો છો. હવે આપણે એક વાસણમાં બધા આંબળા કાઢી મૂકશું. તેમાં જ આપણે છે અડધી વાટકી જેટલું આપણે ખાંડ ઉમેરી છે, જાડી. વધારે ઉમેરવાની નથી, આપણે થોડીક ખાંડ માથે પણ ઉમેરવાની છે. હમણાં મેં આખી ખાંડ લીધી છે, પણ જો દળેલી ખાંડ હોય તો પણ ચાલે છે. બસ આપણે આને 8થી 10 કલાક રાખવાના છે. જો સમય હોય તો વધારે પણ રાખી શકો. ખાંડ બધા આંબળામાં ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને રાખી મૂકીશું. રાતે બનાવશો તો વધારે સારું, કે રાતે બનાવીને આપણે સવાર સુધી રાખી શકીએ અને સવારનો તડકો નીકળે એટલે આપણે તરત એને સુકાવા મૂકી શકીએ. એટલે આખા દિવસમાં આપણા આંબળા તૈયાર થઈ જશે. જોઈ શકો છો, ચાસણી એકદમ થઈ ગઈ છે અને બધા આંબળામાં પરફેક્ટ ચાસણી ચડી ગઈ છે જે ખાંડ આપણે ઉમેરી હતી. હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. જોઈ શકો છો, આપણે ખાંડનું બધું પાણી નિતારી લીધું છે. બધેમાં ખાંડ ચડી જ ગઈ છે એકદમ. બસ આવી રીતના આપણે આંબળા ચાસણી ચડી જાય એટલી વાર જ રાખવાના છે. બસ આ નિતારી જાય એટલે આપણે એને સુકાવા રાખી દઈશું. જોઈ શકો છો, તડકામાં મેં સુકાવ્યા છે. બસ સાંજ સુધીમાં બધા જ આંબળા સુકાઈને રેડી થઈ ગયા છે. એકદમ પરફેક્ટ, અંદરથી સોફ્ટ ને ઉપરથી એકદમ કડક સરસ આંબળા આપણા સુકાઈ ગયા છે. હવે તેમાં આપણે
દળેલી ખાંડ લીધી છે, તો 1 ચમચી જેટલું આપણે દળેલી ખાંડ માથેથી છાંટી દઈશું. એકદમ બધા આંબળામાં ખાંડ ચડી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. આ આમળા કેન્ડી સરસ લાગે છે ખાવામાં પણ, અને સેહત માટે બહુ જ સારી છે. તો આમળા કેન્ડી જરૂરથી બનાવજો. એકદમ આપણી વ્હાઈટ કેમિકલ વગરની આમળા કેન્ડી તૈયાર છે, તો જરૂરથી તમે ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ આમળા કેન્ડી છે. બધેમાં ખાંડ માથેથી ચડી ગઈ છે. તો હવે આને આપણે એક ડબ્બામાં ભરી મૂકીશું. એરટાઈટ ડબ્બો છે, જેથી કરીને આપણી આમળા કેન્ડી સચવાઈને રહે, ખરાબ ન થાય. અને વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.